એ જાહેરાત ની આરે ફરતી હોય છે. આપણે બધું સોમવારે કરશું પરમ દિવસે એને નોકરી મોકૂફ જ કરાવવાની છે. આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે. ક્યારે આજે આજકાલમાં બોલાવ્યો? કાલે મારા છોકરાને બોલાવ્યો હતો. એ અમે વાત કરી હો. આના મનમાં કોઈ ઘટના એવી હતી જ નહીં. આ તો ખાલી સેવક તરીકે જ હતી વાત. કરીને આ ભાઈ તો નહોતા આમ નમસ્તે મળવા મળતે એ તો ખાલી એમ જ થઈ ગયો છે. ના અરે છે ચિંતા બસ રોવાનું હિંમત રાખો. હિંમત રાખી તો કેમ એટલી હિંમત રાખી છે. તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું, શાંતિથી આગળ થઈ જાઓ. સમાજ આખો હારે છે મગર આખા ગુજરાતના કરોડો કોળીઓ તમારી હારે છે, શાંતિ રાખો. હિંમત રાખવાની ભાઈ. હવે તું એટલી હિંમત રાખી છે તો હો પાણી પીવું? બસ બસ હવે ભાઈ નવનીત શાંતિ રાખો, ચિંતા કરી માં. આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે. ક્યારે આજે આજકાલમાં બોલાવ્યો? કાલે મારા છોકરાને બોલાવ્યો હતો. એ અમે વાત કરી હો. મેં બધું લખાયું, બધું કીધું છે. તો મેન આરોપી છે એનું તો કોઈ વસ્તુ લેતા જ નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. બીજી વખત નિવેદન લેવાની હા, પછી પાછો મારા છોકરાને બોલાવ તારા બાપાને કે ખોટું રાજકારણ ન કરે એમ. એમાં ક્યાં રાજકારણ આવે? પોલીસે એમ કીધું. હા, ડીવાયએસપી કાલે મારા છોકરાને હા ડીવાયએસપી કીધું. બેન છે ઓલા, હા, પૂછો મારા છોકરો જો અહીંયા જ છે. એસટી સેલમાં ભાવનગરમાં કાયમી છે ને અહીંયા મળવાનો સાર છે. પછી આ લોકો જ્યાં જ્યાં હોય એના સીસીટીવી ચેક કરવાના પોલીસને આપણે કહીએ તો જાય નહીં અને ત્યાં ડિલીટ થઈ જાય છે બધું. ઉનામાં જે યાર્ડના ચેરમેન છે ને એના ભાઈની છોકરી ઉકાદાનો પરિવાર ઉકાદાવાળા. એની સામે સાહેબ પહેલા દિવસેથી એને ક્લીનશીટ આપીને આમ એવી પત્રકાર પરિષદ યોજી છે કે જાણે બધાના હાથમાં થઈ ગયું. પણ એની એ જાહેરાતની આરે ફરતી હોય છે. આપણે બધું સોમવારે કરશું પરમ દિવસે એને નોકરી મોકૂફ જ કરાવવાની છે. પેલા દિવસે એના અજાણી આરોપી તરીકે જાહેરાત કરતી હતી કે ભાઈ તપાસ કર્યા વગર તપાસ બરોબર નથી. ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અજાણ્યા શખ્સો છે. આ ભાઈએ શખ્સોના નામ આપ્યા છતાં નામ આપવા છે. એ જે પકડાણા એ બધા 35 કિલોમીટર આઘા ગામના છે, ઓળખતો પણ નથી. આવપટ્ટી વાત એની રેકી કરી છે એની બાતમી આપતો. હવે અત્યારે કોકને પકડીને લાવ્યા છે એના પરિવારના મને ફોન કરે કે અમારા છોકરાને 10,000 રૂપિયા દૃષ્ટિ દેવાના ને એના માટે થઈ કે અમારા છોકરા નામના હાજર કરવા લઈ આવેલા છે. બીજાને? હા, બીજાને. અમારા છોકરાને ખબર નથી કાંઈ એમ. કાલે એ લોકો આવ્યા હતા. અહીંયા આવ્યા હતા. આવા તો આરોપીઓ બનાવી દીધા છે. નીમુબેન ને કીધું ને રૂબરૂ કે મારા છોકરાને ખબર નથી કે હાજર કરાવ્યો. આમથી આમ તો ખોટો ઉમેદવાર આરોપી તરીકે. સારું પણ હિંમત રાખો. જે કઈ કરવાનું થતું છે બાકી બધા સમાજમાં જોડે છે. બાકીનું જે કઈ કરવાનું બધા મળે. અમે સોમવાર આખો દિવસ કાંઈ કામ કરવાના નથી. બધા સમાજના આગેવાન ગૃહમંત્રી મુખ્યમંત્રી આખો દી ભલે બેસવું પડે. અમારે ગમે એવો હાથ લેવો પડે.